અંકલેશ્વરના જવાહરબાગ ખાતે જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ઉજવણી કરાઈ હતી। શહેર ભાજપે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પી હતી। રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનને યાદ કરાયું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશ સેવા તેમના અદ્ભુત યોગદાનને યાદ કર્યું હતું। કાર્યક્રમ અંતર્ગત જવાહરબાગ ખાતે આવેલી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પર સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં કાર્યકરોએ પ્રતિમાને પાણીથી ધોઈને સ્વચ્છ કરી હતી। પ્રતિમાની સફાઈ બાદ ઉપસ્થિત તમામ પદાધિકારીઓએ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના સંગઠનના અનેક હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ ભારતીય જનસંઘના સ્થાપક અને એમાં 21 ઓક્ટોબર 1951ના રોજ ભારતીય જનસંઘની જે સ્થાપના કરવામાં આવી અને એમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જે વિચારો હતા કે એક દેશ में दो प्रधान दो निशान दो विधान नहीं चलेगा અને એ રીતે જે જનસંઘની સ્થાપના થઈ હતી અને એ જ પ્રમાણે જનસંઘમાં જોડાયેલા સૌ એમાં કાર્યરત રહ્યા હતા। અટલ બિહારી વાજપેયીજી, મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીજી કે જેઓએ આ જનસંઘને આગળ વધારી અને 1980માં જે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। આ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓનું 23 જૂન 1953ના રોજ જમ્મુ કાશ્મીરમાં તે વખતની સરકાર એમની ખોટી રીતે ધરપકડ કરી અને એમને જેલમાં પૂર્યા અને અકુદરતી સંજોગોમાં જે એમનું અવસાન થયું, એટલે એમનું આ બલિદાન ભારતીય જનતા પાર્ટી એળે જવા દે નહીં એવા સંકલ્પ સાથે સતત કાર્યરત રહી અને જે 370ની કલમ નાબૂદ કરવા માટેની પણ એમની જે મહેચ્છા હતી એ 370ની કલમ પણ આપણા દેશના હાલના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહપ્રધાન એવા અમિતભાઈ શાહ તેઓના સંકલ્પથી, તેઓની મહેનતથી આ 370ની કલમ પણ નાબૂદ થઈ છે। એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને આવતીકાલે જ્યારે એમનો બલિદાન દિવસ છે ત્યારે એની પૂર્વ સંધ્યાએ આજે અંકલેશ્વર નગરમાં અંકલેશ્વર નગરના સૌ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સભ્યો, સૌ કાર્યકરો ભેગા મળી અને આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને સાફ સફાઈ કરી અને સુંદર રીતે સ્વચ્છ કરી સૌ જોડાયા છે। સૌને એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ભારતીય જનતા પાર્ટીનું જે સુકાન છે સારી રીતે સંભાળે એ જ અભિયાન